નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ એક એવી ઘટના વિશે જે ઘટના આપણને પણ અને વિજ્ઞાનને પણ હેરાન કરી દે એવી ઘટના છે. આ ઘટના એ ઓઢા ગામે ઘટી છે અને સોશિયલ મીડિયાની અંદર થોડા સમય પહેલાં એક વિડીયો વાયરલ થયો. જે વિડીયોની અંદર એક બાળક બંધ આંખે બધી જ વસ્તુઓ જોઈ શકે છે. તો આ કેવી રીતે શક્ય છે એનું સત્ય ઉજાગર કરવા માટે આજે આપણે પહોંચ્યા છીએ ઓઢા ગામે ક્રિશભાઈના ઘરે અને એમના જોડે વાતચીત કરી અને સત્ય બહાર લાવીશું. આંખની નજીક જ્યારે આંગળી આવે ત્યારે બંધ થઈ જાય, એટલે કશું જ કહેતા કશું હવે દેખાતું નથી. હવે કોઈ પણ પત્તું ધારો કે ખીચીએ આ કરીને આ ગમે અને એ અમને આપી દઈએ આપણે ક્રિશ. આ લીલો નંબર 5. તો આપ જોઈ રહ્યા છો ક્રિશ, જો એને ખબર નથી કે નોટની અંદર હું હજી લખી રહ્યો છું, માગી રહ્યો છું. આપ જોઈ લેજો, આ નામ જે લખેલું છે એ નામ આપણે એને આપવા જઈ રહ્યા છીએ. જોઈ લો. રાજકોટ 500 ની નોટ. ઓકે, આન્સર નંબર 6LN 6350. ઓકે, મેં નોટ બતાવીને નોટનો સિરીઝ નંબર કહી દીધો. કદાચ નોટની અંદર ટચ કરવાથી પણ ખબર નથી પડતી. જે ક્રિશે સિરીઝ નંબર કહ્યો જુઓ તમે, 6LN 13635. દિનેશ કુમાર ભગવાન ભાઈ ચૌધરી. પછી જન્મ તારીખ 9/1/1992. તમને બતાવી દઉં, આ પાટો છે. પાટાની અંદર બે રૂના ભૂંગળા લગાવેલા છે, જેને આપણે ટાઈટ રીતે ક્રિશ ઉપર બાંધીશું અને પ્રયોગ કરીશું કે ક્રિશ શું ખરેખર કરી શકે છે કે નહીં. નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવા પહોંચ્યા છીએ ઓઢા ગામે. આજે ક્રિશભાઈ ગજ્જર એમનું આપણે આજે ઇન્ટરવ્યુ લેવાના છીએ ને ઇન્ટરવ્યુ લેવાના છીએ કે એ બંધ આંખે કેવી રીતે જોઈ શકે છે. શું એ બંધ આંખે જોઈ શકે છે એ કોઈ વિજ્ઞાન છે, એ કોઈ ચમત્કાર છે, કોઈ આધ્યાત્મક છે કે કોઈ ટેકનિક છે? એના વિશે આજે આપણે ડિટેલમાં જવાના છીએ અને હું તમને જણાવવાનો છું કે ક્રિશભાઈ આ ચમત્કાર કેવી રીતે કરે છે. કે જો ક્રિશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને એમના જોડે આપણે વાતચીત કરી અને સમગ્ર મામલાને ઉજાગર કરીશું. એની ટેકનિકો પણ આપણે સામે લાવીશું અને બધી જ વાતચીત આપણે કરીશું. એમના ગુરુજન જોડે પણ આપણે વાતચીત કરીશું, એટલે આ વિડીયોમાં ધ્યાનથી બનેલા રહેજો. તો ક્રિશ, તો પહેલા આપણે જોઈ લઈએ કે ક્રિશ કેવી રીતે જોઈ શકે છે, કેવી રીતે કરે છે. આપણી નજર સમક્ષ હું જે આ આંખોમાં પાટો જે બાંધવાનો છે, આપ જોઈ શકો છો અહીંયા રૂ બે લગાવેલા છે, એ ક્રિશને બાંધવા જઈ રહ્યો છું ને એ હું બાંધીશ ખૂબ જ ટાઈટ રીતે કે જેથી ક્રિશ જોઈ ન શકે, બિલકુલ રીતે ન જોઈ શકે. એ રીતે આપણે એને પાટો બાંધી નાખીશું અને પાટો બાંધ્યા પછી આપણે ક્રિશ જોડે વાતચીત કરીશું અને આપણે જાણીશું કે આ વિજ્ઞાન, આધ્યાત્મક અને આ ટેકનિક કેવી રીતે શક્ય બને છે, કે કેવી રીતે આ વસ્તુ પહોંચે છે. હા, ઓકે, એનો વાંધો નથી, પરંતુ તમને શ્વાસ લેવલા છે એટલું જ ખાલી રહેશે, બાકી બીજું બધું ઢંકાઈ જશે. બરોબર? ઓકે, તો હવે કશું દેખાતું નથી. જોઈ લો, કારણ કે કોઈ પણ વ્યક્તિની આંખની નજીક જ્યારે આંગળી આવે ત્યારે બંધ થઈ જાય, એટલે કશું જ કહેતા કશું હવે દેખાતું નથી. હવે આપણા કને તાશના પત્તા છે. આ તાશના પત્તાની અંદર એક સાઈડ આપ જોઈ શકો છો તો તાશનું પત્તું સેમ છે, બીજી સાઈડ નંબરો લખેલા છે. બ્લુ અક્ષરથી લખેલું છે, ત્યારબાદ ગ્રીન અક્ષર છે, ત્યારબાદ રેડ અક્ષર છે. તો અલગ અલગ પ્રકારના ટાસ્ક છે. અલગ અલગ પ્રકારના ટાસ્કની અંદર પત્તાઓની અંદર નંબર લખેલા છે અને નંબરના આધારે આપણે ક્રિશ જોડે વાતચીત કરીશું, એના જોડે જાણીશું કે કેવી રીતે કરે છે. આપણે જો ટીપ લઈ અને ડાયરેક્ટ જ કહી દઈશું, એના હાથની અંદર આપણે આપી દઈશું પત્તું. આ કયું પત્તું છે? લીલો નંબર 6. લીલો નંબર 6 આપ જોઈ શકો છો. તો લીલો નંબર 6 એને કહી દીધું, એના હાથમાં આપણે પત્તું આપ્યું હતું. ફરી વાર આપણે વચ્ચેથી પત્તું કાઢીને આપીશું. કદાચ કોઈને એવું લાગતું હોય કે આની અંદર પત્તાઓ અને આંકડાઓ ગોઠવેલા હોય તો આ વચ્ચેથી જો આ વચ્ચેથી પત્તું કાઢ્યું આપ જોઈ શકો. મેં હજી જોયું પણ નથી શેનું પત્તું છે. ક્રિશના હાથમાં આપી દઈએ. લાલ નંબર 4. તો લાલ નંબર 4 આપણે જોયું. આ લાલ નંબર તમે જોયું છે, લાલ નંબર 4. તો આ રીતે અલગ અલગ પ્રકારની ટેકનિકથી ક્રિશ જોઈ શકે છે. અને જો એને કઈ કહેતા કઈ ખબર નથી તેમ છતાં પણ હજી આપણે વાતચીત કરીએ ને હજી પણ થોડો પ્રયોગ કરીએ. કદાચ એવું લાગતું હોય કે એકાદ બે પત્તા ઉધી સેટ કરેલું હોય અને એ રીતે વાતચીત હતી, પરંતુ એવું કશું નહીં. સાબિત કરવા માટે આપણે થોડા 3-4 વાર ટ્રાય વધારે કરશું. લીલો નંબર 0. પીળો નંબર 7. આપ જોઈ રહેજો, બનેલા રહેજો વિડીયોની અંદર ફટાફટ. વાદળી નંબર 2. હું તમને બતાવીને એક એક ટાસ્ક મૂકી રહ્યો છું. લીલો નંબર 2.
તમે જોતા રહેજો, જે જે કહે છે એ વાદળી નંબર 5. આપણે ગમે અહીંયાથી પત્તું કાઢી રહ્યા છો અને આમાંથી જો આ પત્તું છે, આના અંદરથી આપણે કોઈ પણ પત્તું ધારો કે ખીચીએ, આ કરીને આ ગમે અને એ અમને આપી દઈએ આપણે ક્રિશ. લીલો નંબર 5. તો આપ જોઈ રહ્યા છો ક્રિશ સતત આ પ્રયોગ કરી રહ્યો છે, પરંતુ હજી કદાચ કોઈ એવું લાગતું હોય કે ટાસ્ક કદાચ એની અંદર કોઈ ગેમ હોઈ શકે, એની અંદર કંઈક પણ હોઈ શકે, તો આપણે આ કોરું સ્લેટ છે, કોરા સ્લેટની અંદર આપણે લખીએ છીએ કોઈ પણ ધારો કે એવો શબ્દ લખીએ છીએ અને જે શબ્દ આપણે એમને વંચાવવા માટેનો ટ્રાય કરીએ છીએ. હું લખું છું, આપણી સમક્ષ લાઈવ ચાલુ છે. પહેલા આપણે તમને બતાવી દઈએ, આપ જોઈ શકો છો, થોડું ઝૂમ કરીને પણ આપણે બતાવું. લખેલું છે બરોબર, એ આપણે આપી દઈએ છીએ ક્રિશને. બનાસકાંઠા. આપે જોયું ક્રિશે કહ્યું બનાસકાંઠા. ચલો કે કદાચ તમને એવું લાગતું હોય કે બનાસકાંઠા એક નામ કહી દેવામાં આવ્યું હોય ક્રિશને, બરોબર, તો બીજા પણ 2-4 નામોના એવા અટપટા નામોનો ટ્રાય કરીએ કે જે નામ વિશે એને ક્યારે વિચાર્યું પણ ના હોય. તો એની અંદર આપણે જો આ બીજું પેજ કોરું છે, બીજા પેજની અંદર આપણે લખવા જઈ રહ્યા છીએ. જો એને ખબર નથી કે નોટની અંદર હું હજી લખી રહ્યો છું, માગી રહ્યો છું, આપ જોઈ લેજો. આ નામ જે લખેલું છે એ નામ આપણે એને આપવા જઈ રહ્યા છીએ, જોઈ લો. રાજકોટ. આપે જોયું, બીજું નામ પણ સાચું પડ્યું, પણ હજી કદાચ એવું કોઈ મનની અંદર ડાઉટ રહેતું તો આપણે હજી એક બે બીજા નામ લખી અને આપણે જોઈ શકો છો આ પેજ ફરી ગયું. પેજની અંદર અત્યારે કાંઈ પણ લખેલું નથી. તો મિત્રો એના અંદર આપણે એકાદ બીજું પણ નામ લખીએ અને જે અટપટું નામ લખીએ કે જે એને ખબર પણ ના હોય, જેના વિશે એને વિચાર્યું પણ ના હોય. બે આગળ ઉપર લખેલું નીચે. દિલુ ચૌધરી. જો મેં મારું નામ લખ્યું હતું, મારું નામ તો એને કલ્પનામાં ન વિચાર્યું હોય કે એવું કશું હોય નહીં, તો આપ જોઈ શકો છો. તો હવે આ આપે જોયું કે નામને ઓળખી બતાવે છે. બીજી પણ જે પણ કલાત્મક શક્તિઓ છે રાજ જોડે, એના વિશે પણ આપણે વાતચીત કરીશું, શું કરી શકે છે, શું નહીં કરી શકે છે, ત્યારબાદ વાતચીત કરીએ. ચલો આપણે એક જોઈએ કે નોટને ઓળખી બતાવે છે. તો મિત્રો હું મારા પર્સમાંથી નોટ કાઢી અને એને બતાવીશ અને નોટ વિશેનો એને બતાવીશ. 500 ની નોટ. ઓકે. સિરીઝ નંબર 6LN 6350. ઓકે, મેં નોટ બતાવીને નોટનો સિરીઝ નંબર કહી દીધો. કદાચ નોટની અંદર ટચ કરવાથી પણ ખબર નથી પડતી. જે ક્રિશે સિરીઝ નંબર કહ્યો, જુઓ તમે, 6LN 13650, બરોબર. એટલે સવાલ કદાચ આ નોટ તો મારા જોડે એક જ, એટલે કે આવી જ છે બધી નોટો, 500 ની જ નોટો છે. એટલે કદાચ એવું થઈ શકે કે 500 ની નોટો છે, પણ આપણા અંદર કાર્ડ પણ પડ્યું છે. તો કાર્ડ પણ હું એમને બતાવીશ, કારણ કે મારી પર્સની અંદર કયા ડોક્યુમેન્ટ છે એવું ઓલરેડી ક્રિશને ખબર નથી. આની માહિતી ક્રિશને નથી, તો આમાંથી આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ કાઢીને એને આપી દઈશું. શું એ ડોક્યુમેન્ટને ક્રિશ ઓળખી શકે છે? તો આપ ધ્યાનથી બનેલા રહેજો, હું આપને બતાવવા જઈ રહ્યો છું. ઓકે, ડોક્યુમેન્ટમાં શું કરવાનું? વાંચવાનું. નામ સીનાબેન ચૌધરી. પછી અંગ્રેજી નહીં આવડતું, વાંચતો. હા, ગુજરાતી જ વાંચવાનું. ફરી વાંચો તો ધ્યાનથી. પછી પતિનું નામ દિનેશ કુમાર ચૌધરી. ઓકે, તો આ મારી વાઈફનું ચૂંટણી કાર્ડ છે, જેમાં નિશાબેન ચૌધરી લખેલું છે. ત્યારબાદ મારું નામ છે પતિ તરીકે દિનેશભાઈ ચૌધરી. તો કેટલી સરસ રીતે વાંચીને બતાવે છે. બીજો પણ આપણે એકાદ પ્રયોગ કરીશું અને જોઈશું કે એ કરી શકે છે કે નહીં, કારણ કે બીજા પણ કોઈકનું કોઈક કાર્ડ આપણા અંદર પડ્યું છે, જે કાર્ડ આપી અને આપણે એમના જોડે જાણવાનો ટ્રાય કરીશું. આપ જોઈ શકો, આ
કાર્ડ છે, જે કાર્ડ વિશે આપણે એમને પૂછીશું કોનું કાર્ડ છે, શું કાર્ડ છે, એ ક્રિશભાઈ જ કહેશે. આપણે ખાલી તમને બતાવી દઈએ, અમને આ કોઈ પાટા છે એ નથી જોઈ શકતા. હું કાર્ડ આપું છું. આ આધાર કાર્ડ હા, અને નામ દિનેશ કુમાર ભગવાન ભાઈ ચૌધરી, પછી જન્મ તારીખ 9/1/1992. તો મિત્રો તમે જોયું, મારું આધાર કાર્ડ છે, મારી જન્મ તારીખ છે, મારા આધાર કાર્ડની અંદર મારી જન્મ તારીખ સુધી ક્રિશે કહી દીધું છે. બંધ આંખોએ જોઈ શકવાની શક્તિ આ ક્રિશભાઈએ કેવી રીતે કેળવી એ વિશે પણ આપણે વાતચીત કરીશું. પરંતુ આ જે કલાત્મક શક્તિ છે, શું એ કલાત્મક શક્તિ કોઈ આધ્યાત્મક છે કે આ કોઈ દિવ્ય શક્તિ છે, આ કોઈ વિજ્ઞાન છે કે કોઈ આ ટેકનિક છે કે જેમ જૂના જમાનાની અંદર ઋષિ મહાત્માઓ હતા, એ ધ્યાન ધરી અને મેડિટેશન કરી અને આંખ બંધ કરીને દૂર સુધીની વસ્તુઓ જોઈ શકતા હતા. એનો કોઈ ચમત્કાર એ બનાસકાંઠાની ધરતી ઉપર વઢા ગામે થયો છે, જેના વિશે આખી ડિટેલમાં આપણે ક્રિશભાઈ જોડે જઈશું, વાતચીત કરીશું અને એની માહિતી લઈશું. પરંતુ અત્યારે બસ આટલું. તો મિત્રો, આપણે ક્રિશ સાયકલ ચલાવી શકે છે, જેના વિશે વાતચીત આપણે ઇન્ટરવ્યુની અંદર કરી હતી ને મને એવું કુતૂહલ જાગ્યું કે લાવો એની પણ તપાસ કરી લઈએ. તો જો હું તમને બતાવી દઉં, આ પાટો છે, પાટાની અંદર 2 રૂના ભૂંગળા લગાવેલા છે, જેને આપણે ટાઈટ રીતે ક્રિશ ઉપર બાંધીશું અને પ્રયોગ કરીશું કે ક્રિશ શું ખરેખર કરી શકે છે કે નહીં. બરોબર, આપ આ જોઈ શકો છો, હું આ બાંધી રહ્યો છે અને સહેજ પણ એને ન દેખાય એ રીતનું ટાઈટ બાંધી આપણે એની તપાસ કરી લઈશું કે કઈ રીતે બાંધેલું છે. રેડી ક્રિશ? કઈ દેખાતું નહીં? ના. ઉભો મને જોવા દે, એમ કેવી રીતે મોની લઉં? ના કે બિચારાને નહીં દેખાતું. આ જો આપ જોઈ શકો છો, કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જોઈ શકે એવું નથી. બરોબર, આ સાયકલ છે. તો હવે ચલો ક્રિશ, તમે હવે સાયકલ ઉપર બેસી જાઓ અને આપણે પછી સાયકલ ચલાવવાની છે ને હું એમના હાથે હાથે જઈશ. આપણે વિડીયોની અંદર બનેલા રહેજો. જો ક્રિશ સાયકલ ચલાવે છે અને અમે સાથે સાથે જઈ રહ્યા છીએ આ મેદાનની અંદર, ખુલ્લા મેદાનની અંદર વાતચીત કરી રહ્યા છે. આપણે જુઓ, ચલાવીને જઈ રહ્યો છે. તો એક એના અંદર વિઝ્યુઅલિટી આપણે જોઈ. હું ટકરાઈ ગયો પણ એ નથી ટકરાયો, કારણ કે આ જો આપ જોઈ શકો છો કે સાયકલ ચલાવી રહ્યો છે, આટલાની અંદર જઈ રહ્યો છે અને બધું જે એને વિઝ્યુઅલાઇઝ થઈ રહ્યું છે. તો મિત્રો, આ જે વિજ્ઞાન હતું, જે આ હતું એ આપને મેં બતાવ્યું. બંધ આંખે પણ સાયકલ ચલાવી શકાય છે. આના અંદર આપણે સંશોધનો, પ્રયોગો કરતા રહીશું અને હજી પણ આની અંદર કેટલું કેટલું ક્રિશ કરી શકે છે, શું શું નવી ટેકનોલોજીઓ છે જેને બહાર લાવીશ, તમારા સુધી પહોંચાડીશ. હજી પણ આની સત્યતાને ઉજાગર કરવાનો ટ્રાય કરીશ. પરંતુ અત્યારે બસ આટલું. નમસ્કાર, રામ રામ. હું દિલુ છું.